માથાની પથારી ભરી. ના પાડતો તો મારું મન ના પડતું કે નથી જવું જુગાર રમવા. હવે યાર આ ટેવ એવી પડી ગઈ ને. આ વેવાય એ હા હા બોલો ભાઈ, શું કહો છો? હા મારું કોલેસ્ટ્રોલ વધી ગયું. શું? હા હું હમણાં ડૉક્ટર પાસે જઈને આવ્યો. મને કે અત્યારે કાંઈ ખાવાનું નથી. પણ મારે પણ તમારી સાથે થોડીક વાત તો કરવી જ છે. હવે ભાઈ હા તમે પછી કહો. પહેલાં મને ડૉક્ટરે શું કીધું ખબર છે? ત્યારે તમે કાંઈ નહીં ખાતા, તમારા માટે નુકસાનકારક છે. એટલે? કોલેસ્ટ્રોલ વધી જાય છે ને, હા. એની વાત કરું. ખાવાની ઈચ્છા થાય ને તો ઢોસો છે કે પીઝા ક્યાંકથી મગાવી દેજો, આવું મને કીધું. તો આ પીઝા ખાવાથી તો કોલેસ્ટ્રોલ વધે ને? હા તો આમાં તમને ડૉક્ટરે તમે કેમ સમજતા નથી? આ બેડ કોલેસ્ટ્રોલ વધે, મારે તો ગુડ કોલેસ્ટ્રોલ જોઈએ છે. બરાબર છે, બધી વાત સાચી. પણ આ જોઉં છું લગ્ન થયા અને તમે તમારા દીકરાની સાથે આ ઘરમાં આવી ગયા, એટલે અમારે ઘર જમાઈ લાવવાના હતા, પણ હવે તમારી ત્યાં કોઈ દેખભાળ કરે એમ નહોતું, એટલે તમારા દીકરા સાથે તમે પણ આ ઘરમાં આવી ગયા. ને મારો દીકરો આ બીજા શહેરમાં રહે છે, ક્યારેક ક્યારેક આવે છે. હા જુઓ, પણ પહેલાં તો તમે રોજ સવારે મંદિરે જતા હતા, આવતા હતા. હવે તો એવું કંઈ છે જ નહીં. અરે જાવ જ છું ને, જાવ જ છું. આ તમારો સંભાળે છે ને ધંધો, હા હું જ સંભાળું છું. એટલે સંભાળતો નથી, પણ આમ સલાહ સૂચન આપવા માટે ઓફિસે હું જાવ જ છું. પણ એ તો શ્રીદેવેન કુમાર સંભાળી જ લે છે ને, એમને ક્યાં એવી કાંઈ જરૂરત છે? આમ તો બરોબર છે, પણ છોકરો દેવેન છે ને એ થોડોક નાનો છે, એટલે આમાં શું છે વડીલો ઉપર હોય ને એને થોડીક ખબર પડે કે કેમ કરવું કેમ નહીં. સલાહ સૂચન કહેવાય ને, જે સલાહ સૂચન. પણ વેવાય ખોટું ના લગાડતા. તમે આખી જિંદગી નોકરી કરી છે તો તમને ધંધાનો અનુભવ ક્યાંથી હોય? એમાં એવું છે ને, મેં ભલે નોકરી કરી, મારો ભાઈબંધ છે ને એ બિઝનેસ કરતો હતો ને, મેં એને એટલી બધી સલાહ આપી ને, અત્યારે કરોડો રૂપિયામાં રમે. તો એ સલાહ તમે તમારામાં જ ઉતારી હોત તો? મને આવો વિચાર આવ્યો જ તો નસીબમાં ન હોય ને, નસીબમાં હોય એ થાય. બરાબર છે. તો હવે શું તમારે ઢોસા, પીઝા, બર્ગર એવું બધું ખાવાનું? અત્યારે ઢોસો બની ગયો? ના નહીં બને, એના માટે ખીરું જોઈએ ને, ચટણી જોઈએ, સંભાર બનાવો. ઓર્ડર આપી દો. ઓર્ડર પીઝા મગાવી દો બહારથી? હા, તેમાં શું વાંધો? મને ડૉક્ટરે કીધું છે એટલે નહીં તો હું શાક રોટલા ખાઈ જ લઉં છું ને. આ હમણાં છે ને 2-3 મહિનાથી ડૉક્ટરો આવી વસ્તુ મને ભાવતી જ નથી. આ બધું પીઝા ને ઢોસા ને ડૉક્ટર કહે છે તો શું કરવું? હા બરાબર છે, પણ એમાં તમારે જો બનાવવાની ઈચ્છા ન હોય ને કાંઈ વાંધો નહીં, બહારથી મગાવી. ના ઈચ્છા પૂરેપૂરી છે, શું કામ ન હોય? બનાવવાની ઈચ્છા તો હોય જ ને, પણ તાત્કાલિક બનશે નહીં. ઓર્ડર કરી દો ને, તમને આવડતું જ હશે ને? એમાં હું છે ને થોડુંક અપસેટ છું. કેમ? મગજ કામ નથી કરતું. શું થયું? કાંઈ થયું કાંઈ નથી, એના હિસાબે જ આ કોલેસ્ટ્રોલ વધી જાય છે. અચ્છા, મગજ અપસેટ છે એટલે તમારી ચરબી વધે છે. બરાબર છે. હું શું કહું છું તમને, હવે થોડું ધ્યાન રાખતા જાઓ. હમણાંની જોઉં છું કે તમારું ધ્યાન પૈસામાં વધારે હોય છે. આ ગયા મહિને મને દેવેન કુમારે કહ્યું કે તમે 2 લાખ રૂપિયા લીધા હતા, હજી સુધી એનો હિસાબ રોજમેડમાં નથી આવ્યો. જરા એ આપી દેજો ને. અરે એમાં કાંઈ મેં કાંઈ આડાવડું કર્યું નથી. અને તમને શું લાગે છે કે હું કાંઈ ખોટું કરું? ના મારા દીકરાના ઘરમાં આવીને હું આવું ખોટું કરું? એવું ખોટું ના કરો, આ તો ખાલી કહું છું. હા તમે જરાય ચિંતા નહીં કરતા, 1 રૂપિયાનો હિસાબ મળી જાય. હા અને આમે દીકરો કેનો છે તો એ બાપ પાસે થોડો હિસાબ માંગે. સાચી વાત છે. ચલો હું તમારા માટે ઓર્ડર કરી દઉં પીઝા. એક જ મગાવજો, હા વધારે નહીં ખબર. ભાઈ કાલ હિસાબ બહુ કરે, મનમાં હું રાય ભણાવી કાંઈ વાંધો.
સારું થયું બેટા તું આવી ગઈ. હા તારી સાથે થોડી ઘણી વાત કરવી છે. બોલો. આ જો ને આજકાલ મને તારા સસરા અને દેવેન કુમારમાં બહુ એટલે બહુ જ ફેરફાર લાગે છે. એ લોકોના વર્તનમાં, વાણીમાં અને ખાસ કરીને તો રૂપિયાના વ્યવહારમાં. શું થયું છે? કઈ બોલવાનું થયું છે તમારે અને મારા સસરાને? ના ના તારા સસરા સાથે મારે કાંઈ બોલવાનું નથી થયું, પણ આજકાલ તારા સસરા હા ઘરમાં વધારે ને બહાર ઓછા રહે છે. અને ખબર નહીં એમની પોતાની કઈ જાતની મનમાની ચલવે છે. હા મન ફાવે એવું વર્તન કરે છે, મન ફાવે એવી રીતે રહે છે. હા ગયા મહિને 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. મેં કહ્યું કે હજુ રોજમેડમાં લખાયા નથી, તો મને કહે છે એ બધો હિસાબ મળી જશે. અને હમણાંથી તો જમવાનું એવું એવું માંગે છે કે ન પૂછો વાત. આજે સવારે મને કહે છે કે મારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે તો તમે મારા માટે પિઝા મંગાવો. હવે તું જ કલ્પના કર બેટા કે જેનું કોલેસ્ટ્રોલ વધ્યું હોય એ પિઝા, બર્ગર, પાસ્તા આવું કંઈક ખાય? ન ખાય. પણ તમને ખબર છે ને મમ્મી, જ્યારે હું નાની હતી અને મને તાવ આવી જતો ત્યારે કંઈ ભાવતું નહીં, કડવું કડવું લાગતું. પણ છતાંય કેવી અવનવી વાનગીઓ કહેતી હતી ને કે આ બનાવી દો, તે બનાવી દો. અને મારા સસરાની તો ઉંમર થઈ ગઈ છે ને, તો એમને અત્યારે આ બધી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ચટપટું. બધી વાત સાચી. ચલ કે ઈચ્છા થાય, તારા સસરાને ગમે, ભાવે અને એ મંગાવે, પણ એમનું વાણી અને વર્તન બેઉ મેચ નથી થતું બેટા. એ બોલે છે શું, કરે છે શું, અને આજકાલ તો આવે છે ને તો એકલા એકલા બબડ્યા કરે છે. અને તને ખબર છે આ 2 દિવસ પહેલાં હું એમના રૂમમાં ગઈ ચા આપવા માટે, તો કોઈકની સાથે વાત કરતા હતા કે ચિંતા નહીં કરતો, આજે તો આપણે 50 જીતવાના જ છીએ. હવે શું કરે છે શું નહીં કાંઈ ખબર જ નથી. આ વાતની તો મને પણ કંઈ જાણ નથી, પણ તમે ચિંતા નહીં કરો ને. હું દેવેન સાથે વાત કરી લઈશ ને, પૂછી લઈશ. અને એવું હોય તો ભાઈને પણ ફોન કરી દઈશ, એ પણ એકવાર વાત કરી લે. હા કરી લેજે, કારણ કે તારો ભાઈ આ શહેરમાં નથી રહેતો ને એટલે જ મારે તને અહીંયા આપણા ઘરે રાખવી પડે છે. આ ઘર જમાઈ તરીકે દેવેન કુમારને બધી જવાબદારી સોંપી છે. પણ જો બેટા ખોટું ના લગાડતી, તું મારી પોતાની છે, દેવેન કુમાર પણ પોતાના છે. પણ ખબર નહીં ક્યારેક ક્યારેક મનમાંથી અવિશ્વાસ આવે છે, વિશ્વાસ નથી બેસતો. એ લોકોની વાત પરથી એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ના ના મમ્મી, એવું કંઈ નહીં હોય. એ બંને બહુ સારા છે. અને દેવેન પણ જુઓ ને, જ્યારથી લગ્ન થયા છે પછી આપણી કંપનીનો કારભાર તો એ જ સાચવે છે ને. નફો નુકસાન બધું એ જ જોવે છે. ક્યારે કોઈ વાતની ખોટ આવવા દીધી છે તો અત્યારે પણ એવી કોઈ વાત નહીં હોય. આ તો લગ્નને વરસ જ થયું છે. આ વરસ દિવસથી કારોબાર સંભાળે છે, પણ ખબર નહીં શું ચાલી રહ્યું છે. હું આજે જ દેવાંગને ફોન કરીને બોલાવવાની છું કે તું આજે ને આજે આવી અને એકવાર દેવેન કુમાર સાથે વાત કર. સારું, હું પણ દેવેન સાથે એકવાર વાત કરી લઉં. હા આજે આવે ને એટલે વાત કરી જ લેજે બેટા. સારું. શું શું પૂછવાનું છે? એ જ કે કંપનીમાં કેટલો નફો થાય છે, કેટલું નુકસાન થાય છે, તમારા પપ્પાની તબિયત વિશે, આ ઘર વિશે, બધી વસ્તુની બેટા આપણને જાણકારી હોવી જોઈએ. હોવી જોઈએ. હું પૂછી લઈશ.